2 દિવસથી વધુ સમય થયો પણ હજુ સુધી તણાયેલો યુવક લાપતા. સુરત ફાયર દ્વારા કામગીરી કરવામાં આવી હતી. હવે ત્યારબાદ એનડીઆરએફ ટીમ બોલાવવામાં આવી છે. એનડીઆર ટીમ દ્વારા કન્સ્ટ્રક્શન સાઇટના પાર્કિંગમાં ડાઇવિંગ કરી અને અત્યાધુનિક સાધનો સાથે શોધવાની તજવીજ હાથ ધરવામાં આવી. સુરતના ફાયર ફાઇટરો અને એનડીઆરએફની ટીમ સાથે કામ કરી યુવકને શોધવા માટેના ચક્રો ગતિમાન કર્યા. 48 કલાકથી વધુનો સમય થયો પરંતુ હજુ સુધી યુવકને શોધી શક્યા નથી. કન્સ્ટ્રક્શન સાઇટના પાર્કિંગમાં અંદર બોટ રહી જવામાં આવી. સત્ય માટે હંમેશા સત્યની સાથે જોડાઈ રહો. આ સુરત ન્યૂઝ ચેનલની સાથે.